CBT એક્ઝામ પેપર સોલ્યુશન ટ્રેડ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટેકનિશિયન સેકન્ડ યર 2025ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં કુલિંગ સિસ્ટમનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન એ VRF. આકૃતિમાં બતાવેલ ઇન્સ્યુલેશન કયું છે? સાચો જવાબ ઓપ્શન બી Z. પેકેજ એસીમાં કુલિંગ ટાવર ફેન મોટરને લુબ્રિકેન્ટ કરવા માટે કયા શેડ્યુલનું પાલન કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ ત્રિમાસિક. આકૃતિમાં બતાવેલ સાધનનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી ટ્યુબ એક્સપાન્ડર. ડક્ટમાં હવાના કુલ દબાણને માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન સી પિટોટ ટ્યુબ મેનોમીટર. પેકેજ એસીની કામગીરી ચકાસવા માટે હવાનું તાપમાન ક્યાં માપવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન ડી સપ્લાય ગ્રીલ. કઈ એક આકૃતિમાં એડજસ્ટેબલ આઉટલેટ ગ્રીલ સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન એ W. કયું દબાણ AEV સ્પ્રિંગ દબાણનો વિરોધ કરે છે? સાચો જવાબ ઓપ્શન બી ઇવોપોરેટર. તેના પાઇપ દ્વારા ઉચ્ચ દબાણ અથવા ઉચ્ચ તાપમાનની વરાળને પરિભ્રમણ કરવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ કન્ડેન્સર. રેફ્રિજરેશન સિસ્ટમમાં કયા કમ્પ્રેસરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી સેમી હર્મેટિક રેસિપ્રોકેટિંગ. મોટર સ્ટાર્ટરમાં X તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી થર્મલ OLP. બરફ પ્લાન્ટમાં નીચા દબાણવાળા ભાગોને બદલતા પહેલા કયું ઓપરેશન હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ રેફ્રિજરન્ટ પંપ ડાઉન કરો. એમોનિયા પ્લાન્ટમાં X તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ ઓઇલ સેપરેટર. મેનોમીટર દ્વારા ડક્ટ એરમાં શું માપવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ સ્થિર દબાણ. X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી ઇવોપોરેટર. શિયાળાના એર કન્ડિશનિંગમાં ઇન્ડોર એર હીટિંગ માટે કયા ડિઝાઇન ડેટાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ 20°C ±1°C એન્ડ RH = 35%. ઓટોમોબાઈલ એર કન્ડિશનરમાં વપરાયેલ રિસીવર ડ્રાયરના X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી ડેસિકાન્ટ. શેલ અને ટ્યુબ કન્ડેન્સરમાં પ્રવાહ નોઝલ ક્યાં ફિટ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી કન્ડેન્સરની નીચે. વેક્યુમ કરતા પહેલા ડીપ ફ્રીઝરના લીક પરીક્ષણ માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી સૂકા નાઇટ્રોજન. વાલ્વ પ્લેટની સપાટીને ખૂબ જ ઝીણી અને સચોટ રીતે પૂર્ણ કરતી વખતે પ્રક્રિયાને શું કહે છે, જેથી તૈયાર સપાટી પર નાના ખંજવાળ ન રહે? સાચો જવાબ ઓપ્શન બી વાલ્વ લેપિંગ. ઇનડાયરેક્ટ એક્સપાન્શન ચિલર પ્લાન્ટના ઠંડકવાળા કોઇલમાંથી પસાર થતા કયા પ્રકારની ગરમી પાણી દ્વારા શોષાય છે? સાચો જવાબ ઓપ્શન સી સંવેદનશીલ ઉષ્મા. બરફ પ્લાન્ટની સર્વિસ લાઇનમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી હેન્ડ શટ ઓફ વાલ્વ. FCUમાં કયા ઘટકોનો સમૂહ વપરાય છે? સાચો જવાબ ઓપ્શન એ એર ફિલ્ટર, કુલિંગ કોઇલ, બ્લોઅર, મોટર. શેલ અને ટ્યુબ કન્ડેન્સરનું કાર્ય શું છે? સાચો જવાબ ઓપ્શન સી વાયુ મુક્ત રેફ્રિજરન્ટમાંથી ગરમી શોષી લે છે.
પેકેજ એસીમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ સલામતી સ્વિચનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી વોટર ફ્લો સ્વિચ. વોટર કુલર વાયરિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ રિલે. ચિલર એસી પ્લાન્ટમાં મોટર માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી ઇલેક્ટ્રોમેગ્નેટિક. કઈ સિસ્ટમ ઓફસેટ હીટિંગ અથવા કુલિંગ લોડ્સમાં તાજી હવા અને કન્ડિન્સ્ડ એર ઉમેરીને અંદરની હવાની ગુણવત્તા જાળવે છે? સાચો જવાબ ઓપ્શન એ એર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સ્લિંગ સાયક્રોમીટરમાં વેટ થર્મોમીટર બલ્બ દ્વારા હવાના કયા પેરામીટરને માપવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી વેટ બલ્બનું તાપમાન. સાયક્રોમેટ્રિક ચાર્ટમાં હવાની કુલ ગરમી કેવી રીતે રજૂ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી એન્થાલ્પી. શેલ અને ટ્યુબ કન્ડેન્સર સાથે કયા સર્વિસ ઓપરેશન ચાલુ છે? સાચો જવાબ ઓપ્શન ડી કન્ડેન્સર ટ્યુબનું ડિસ્કેલિંગ. કોમ્પ્રેસર અને મોટરના ફ્લેજ વચ્ચે કયું ઓપરેશન કાર્ય ચાલુ છે? સાચો જવાબ ઓપ્શન એ એન્ગ્યુલર એલાઇનમેન્ટ. મનુષ્ય માટે સંબંધિત ભેજની આરામદાયક શ્રેણી કેટલી છે? સાચો જવાબ ઓપ્શન બી 50 ± 5%. આરએસી પ્લાન્ટમાં કયા નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી સેન્ટ્રીફ્યુગલ. હવાના વેગની ગણતરીમાં કયા એટમોસ્ફિયરિક સ્ટાન્ડર્ડ એરને ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી 21°C અને 760 mm. કુલિંગ ટાવર માટે કઈ ફિલ સામગ્રી વધુ ઉર્જા કાર્યક્ષમ છે? સાચો જવાબ ઓપ્શન બી ફિલ્મ ભરો. વેપર કમ્પ્રેશન સિસ્ટમમાં રેફ્રિજરન્ટ કંટ્રોલ દ્વારા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી એક્સપાન્શન. ડક્ટની અંદર દર્શાવેલ ડેમ્પરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી સ્પ્લિટર. કયા પ્રકારનો તાણ છે? સાચો જવાબ ઓપ્શન બી દબાણમાં તણાવ. કઈ રેખાને કોડ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી એ બી. સંપર્ક સપાટીઓ વચ્ચેની સામાન્ય પ્રતિક્રિયા વચ્ચે સીધા પ્રમાણમાં કયું બળ છે? સાચો જવાબ ઓપ્શન બી ઘર્ષણ બળ. હેન્ડબુક એટલે શું? સાચો જવાબ ઓપ્શન સી સંદર્ભ કાર્યનો પ્રકાર અથવા સૂચનાનો અન્ય સંગ્રહ. લંબાઈમાં ફેરફાર દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ મ્યુચ્યુઅલ ઓબ્જેક્ટ સામે ઘર્ષણશીલ બળની દિશા શું છે? સાચો જવાબ ઓપ્શન સી ઓબ્જેક્ટની વિરુદ્ધ. પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી કેપેસિટર. પ્રતીક ઓળખો. સાચો જવાબ ઓપ્શન એ સ્વિચ. 1 ટન રેફ્રિજરેશન બરાબર છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી 210 kg/min. રેફ્રિજરેટરના ફ્રીઝરમાં કેટલું તાપમાન જાળવવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન ડી 0°F. એર કન્ડિશનિંગમાં નળીઓ શ્રેષ્ઠ આકાર ખાલી જગ્યા છે. સાચો જવાબ ઓપ્શન સી ગોળાકાર. સલામતી વાલ્વનું પ્રતીક છે? સાચો જવાબ ઓપ્શન ડી. ફર્નિચર ઉત્પાદન કંપનીમાં માનવ સંસાધન શું વર્ણન છે? સાચો જવાબ ઓપ્શન એ તેના કર્મચારીઓ. જો તમારે નવી નોકરીમાં જોડાવા માટે તમારા સ્થાનેથી નવા શહેરમાં સ્થળાંતર કરવું પડે તો તમે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે શું કરશો? સાચો જવાબ ઓપ્શન એ નવા શહેરમાં રહેવા વિશે સંશોધન. નફાની આશામાં નાણાકીય જોખમ ઉઠાવવાના ધંધા કે વ્યવસાય સ્થાપવાની પ્રવૃત્તિને ખાલી જગ્યા કહેવાય છે. સાચો જવાબ ઓપ્શન સી સાહસિકતા. રેઝ્યુમ શબ્દ ફ્રેન્ચમાંથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે
ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન સી સારાંશ. વર્ક એથિક શું છે? સાચો જવાબ ઓપ્શન એ કામ પર નૈતિક મૂલ્યો. ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન એ સ્વરોજગાર. જો તમે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને કાર્યમાં સુધારો કરવાનો વિચાર સાથે આવો છો તો તમારે આગળ શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન ડી અરજી કરો અને પરીક્ષણ કરો જો તે કામ કરે છે. સ્થળાંતર કરતા પહેલા ધ્યાનમાં લેવાના મહત્વના પરિબળોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. સાચો જવાબ ઓપ્શન બી જીવન ખર્ચ. ગ્રીન જોબ્સ શું છે? સાચો જવાબ ઓપ્શન બી નોકરીઓ જે સંસાધનોનું સંરક્ષણ કરે છે અને પર્યાવરણને મદદ કરે છે. પ્રોજેક્ટ કાર્ય માટે ઉપયોગી માહિતી એકત્રિત કર્યા પછી આગળનું પગલું શું હશે? સાચો જવાબ ઓપ્શન બી માહિતીને સારી રીતે વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો. જ્યારે આપણે આપણા અવાજનો ઉપયોગ કરીને ટાઈપ કરવા માંગીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. સાચો જવાબ ઓપ્શન ડી અવાજ ઓળખવાની સુવિધા. શા માટે મજબૂત કાર્યનીતિ મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન ડી કાર્યક્ષમ ઉત્પાદકતા. નોકરી માટે અરજી કરતી વખતે કવરિંગ લેટર ખાલી જગ્યા દ્વારા વાંચવામાં સરળ હોવા જોઈએ. સાચો જવાબ ઓપ્શન સી ટેક્સ્ટને ટૂંકા ફકરાઓમાં વિભાજિત કરો. જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન જો તમે કોઈ પ્રશ્ન સાંભળી અથવા સમજી શકતા નથી તો તમે શું કહેશો? સાચો જવાબ ઓપ્શન એ માફ કરશો, હું સમજી શક્યો નથી. શું તમે કૃપા કરીને પ્રશ્નનું પુનરાવર્તન કરી શકશો? એવી સંસ્થામાં જ્યાં તમામ કામદારો કુશળ હોય અને વ્યવસ્થિત રીતે કામ કરતા હોય પરિણામ ખાલી જગ્યા હશે. સાચો જવાબ ઓપ્શન સી ઉત્પાદન અને નફામાં વધારો. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ધ પ્રિન્સિપાલ કોલ્ડ મનોજ એન્ડ આસ્ક્ડ ખાલી જગ્યા ટુ શો ખાલી જગ્યા હોલ ટિકિટ ફોર ધ CTS એક્ઝામિનેશન. સાચો જવાબ ઓપ્શન ડી હિમ હિઝ. કામનું સ્થળાંતર એટલે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન ડી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું. નીચેનામાંથી કઈ કામ કરવાની આદત સારી છે? સાચો જવાબ ઓપ્શન એ સરસ રીતે ડ્રેસિંગ. હાય, તમે કેમ છો? શું ચાલી રહ્યું છે? ખાલી જગ્યાના ઉદાહરણ છે. સાચો જવાબ ઓપ્શન સી અનૌપચારિક સંચાર. વધુ ગ્રાહકોને આકર્ષવા અને તેના વ્યવસાયને સુધારવા માટે રેસ્ટોરન્ટના માલિકે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ ગ્રાહકો સાથે વાત કરો, તેમની પસંદગીઓ સમજો, મેનુમાં ફેરફાર કરો અને પ્રતિસાદ માટે પૂછો. ગૂગલ પર નવી માહિતી શોધતી વખતે શા માટે યોગ્ય શબ્દનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન એ સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે. નીચેનામાંથી કયું ગીગ અર્થતંત્રનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? સાચો જવાબ ઓપ્શન ડી એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરીઓ લે છે. ફિટર તરીકેના પદ માટે અરજી કરતી વખતે નીચેનામાંથી કઈ ઈમેલ વિશેષ રેખા સૌથી યોગ્ય છે? સાચો જવાબ ઓપ્શન બી ફિટર પદ માટેની અરજી. ઇન્ટરનેટ પર આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન ડી સાયબર અપરાધ. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ ખાલી જગ્યા ટુ પ્રિવેન્ટ વોટર સ્કેર્સિટી. સાચો જવાબ ઓપ્શન સી હેલ્પ્સ. આવા જ તમામ પેપર માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.